હેલો ગાય, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ચાલો મસ્ત સવાર પડી ગઈ છે. આજનો દિવસ રવિવારે આપણે આરામ કરવાનો હતો. આપણે કાકાને ઘરે પ્રસંગ છે એટલે આપણે ટાઈમસર વહી જવાનું ત્યાં. તો કેટલા વાગી ગયા છે? 8:45 થવા આવ્યા છે. તો આપણે મસ્ત ત્યારે થઈ જાય, કમ્પ્લીટ થઈ જાય અને ટાઈમ મળે તો વાટ દાઢી કરાવવાના છે. નકર પછી એમનું ભાગશું આપણે કાકાની ઘેરે. તો આપણે ભાખરી બની જાય, પછી ભાખરી ખાઈને પછી આપણે નીકળી. 8:45 થયા છે. અમુકને પાછા ઓલા ઘડિયાળમાં જોતા ન આવડતું હોય તો એટલે બાકી જો અમારે અત્યારે સોસાયટીમાં સફાઈવાળા આવી ગયા છે. એકદમ ક્લિયર ચેટ, કાંઈ ઘટે નહીં, જોરદાર. અહીંયા અમારે બને છે ગરમા ગરમ ભાખરી, ચા. ભાખરી નાની કરી જો. હા બસ નથી આજ હાલે એમ વધારે, રવિવાર છે ને. હા થોડુંક વહેલો ઉઠે છે. શું કેવું હે? ભાઈ ઓલા રવિવારની મારે વાટ જોવી છે. ઓલો રવિવાર આવે ત્યાં સુધી મારે વાટ જોવી જવાની, નીંદર કરવાની. પણ કાંઈ વાંધો નહીં, હાલશે. હાલ આગળ કાકાને ઘરે જાય પછી પાછું બતાવી તમને શું આજ આયોજન છે કાકાને ઘરે. લાવો ચા હું બનાવું જો. હું બેહીને જ ગયું ને ક્યાંક. હા ના ના, આદુ નથી વાળી નથી પીવી. આ ગરમીની આદુવાળી પીવાય. ઓલી એલસી હોય ને એવી નાખવાનું, એલસી ને એવું બધું. સાજો ભાઈ ઉફાણ આવી જો, ક્યાંય ન જાય. હું અહીં બેઠો હોય ત્યાં સુધી તમારે એ જાય કરો ફૂલ તમ તારે. એમ જતા છે પી જાઉં એક ખબર એ જાય તો એટલો તપેલીમાં સા હોય જાય, આવડી મોટી તપેલીમાં. આવ્યું. કેટલા બાપા કમ્પ્લીટ થઈ ગયો. વાળની ગાડી કમ્પ્લીટ કરાવી, સેટ કરાવી. હવે જઈ કાકા ઘેરે અને જોઈએ હવે ત્યાં કેવો માહોલ છે. રવિવારના દિવસે જમાવટ કરી પછી ત્યાં જઈને બીજું બહુ ગાડી આપણે એટલે ધોઈ નાખી છે. 6 વાગે ઉઠી ગયા ત્યારે જો તમે. 6 એટલે 6 જ વાગ્યા. 6 વાગે ઉઠીને ફ્રેશ થયા છે. અત્યારે 6 વાગે ચા બને છે. જો અહીંયા 6 વાગ્યાની. કોને? તો મારે રજા જ હોય આખો દીની. રવિવારે સરકારી નોકરીમાં રજા ન હોય તો પછી એટલે શું કીધું એલા સ્કૂલેથી શરીર ઉતારવું જોઈએ પેલા તો થાય ને કાંઈ થાય. આવડે જ નહીં, રમતા જ ન આવડે તો કેમ રમવું કે? આવડે છે. હે? આવડે છે. કાંઈ આવડતું નથી. બધું આવડે. કાંઈ આવડવું જોઈએ તો ખબર પડે. બધું આવડે ને બધું આવડે. તો નાસ્તો કરીને બેઠા અત્યારે હવે ચા પી લઈ. આવું છે તો હાલો ચા પીવા. ખુરચીની ખરીદી થઈ ગઈ છે ભાઈ અમારે. તો ખુરચી લેવાઈ ગઈ છે. 4 ખુરશી લઈ લીધી છે આપણે ફર્સ્ટ ક્લાસ. હવે ભાઈ હમણાં ગાડી ઉપર મૂકી દઈએ એટલે આજની ખરીદી થઈ ગઈ. રવિવારની ખરીદી પૂરી. હવે આપણે ખાટલાને એવું લેવા જવાનું છે. એ રહેતા લઈ લેવું. અત્યારે આપણે ખુરશી લઈ લીધી. નવરાઈ મળે એટલે કંઈક ને કંઈક કરવાનું એ ફાઇનલ છે અમારે. જો આપને એને મજા નથી અત્યારે, થોડીક ઉધરસ આવે છે
એટલે આપણે દવા પીવાની છે. કેટલી પીવાની છે? 5 ml જ ખાલી. એમને થોડીક પી લઈ તો ન હાલે? હા, એમાં એવું કઈ ન હોય 5 ml પીવી જ પડે. ભાઈ આમાંથી છે ને ભાઈ 5 ml પીવાની છે દવા. જો કરો મોઢે ધારી છે. આમાં નાખી દો પેલા, આમાં ઢાંકણું ભરી દો નાનું એવું. ઓમાં નાખ દો કે આમાં નાખ દો? ઓમાં નાખી દો તો હાલ્યો. 5 ml છે ને દવા પીવાની છે એટલે જોઈએ આપણે કેવું રિએક્શન છે હવે આનું. પેટ્રોલ જેવું હાલે હાલ્યો. બસ રોજી હવે પ્રોપરી 5 ml નથી જવાને વધારે નાખી દીધી છે. 5 ml ની ઉપર છે ને 10 ml જેવી નાખી દીધી પણ હવે વાંધો નહીં આવે. પાણી ન પીવાય, ગળે છોટી જાય નકર. મસ્ત દવા પી લીધી ક્લિયર. ખટ મીઠી દવા હતી. કેવી હતી દવા? મને તુરી લઈ ગઈ થોડીક. હવે હાલશે, કાંઈ વાંધો નહીં, જેવી હોય એવી. મને છે ને આ ફેસ વોશથી કંઈ રિએક્શન છે ને એટલે આપણે ફેસ વોશ બીજું લેવાનું થાય. તમારું શું કહેવાનું છે? એ ફેસ વોશમાં મને કાંઈ ફેર પડ્યો નહીં. હવે આપણે પણ ઘર શોપનું જ મગાવી લેવું નવું મોટું છે એટલે ઉપરનું થાય જ નહીં કઈ. પણ નથી મળતું તો શું કરવાનું કયો? જોઈને ફેસ નથી થતો ક્લિયર એટલે આપણે ભાઈ ફેસ વોશ બદલાઈ નાખવાનું થાય છે. બીજું કંઈ નહીં. આપણે ફેસ વોશને રિવ્યૂ દેવા નહોતા પણ હવે આપણે કાંઈ ફેસ વોશને રિવ્યૂ દેવા નથી. મારે જો ઓલી લાઇટ બરે ને જોલા ભાઈ ઊભા ત્યાં અત્યારે છે ને રૂમ ભરાય છે. જરાક આ રિક્ષા ભરાઈ ગઈ છે, ત્યાં હજી બોલેરો ભરવાનો છે. એટલે આવું છે ને ભાઈ અમારે બહુ ચાલુ રહે કેમ કે આ બધા મકાન રહ્યા ને જો પહેલું મકાન 2, 3, 4 એ ચારેય મકાન અમારે છે ને બિલ્ડરને આપી દીધા છે. એટલે એ બધા 4 મકાન વેચાઈ ગયા છે અને ફૂલ સારી પ્રાઇઝ આવી ગઈ છે મકાન. એટલે મકાન વેચી નાખવાના છે. જો આ રિક્ષા ભરાઈ ગઈ મસ્ત, રિવેસ કરી દીધી છે એ લોકોએ. હવે આ બોલેરાનો વારો છે. બોલેરાને અંદર એન્ટ્રી કરવાની છે પછી પાછું એ ભરશે કેમ કે ઘરનું મકાન હતું. ઘરનું મકાન હોય એટલે જગ્યા તો હોય ને માલ બધો લીધો હોય પૂરેપૂરો. એટલે હવે ને તો હવે બોલેરાનો વારો છે. તો બોલેરો રિવેસ લે છે અહીંયા ધીમે ધીમે. એટલે બોલેરો પાછો ભરી લે. રિક્ષા તો ભરાઈ ગઈ આખી કમ્પ્લીટ. આમ જો રિક્ષા બોલેરો રિક્ષા ભરતી હતી કમ્પ્લીટ. બોલેરોનો વારો છે. બોલેરો ભાઈ અંદર જાય છે ધીમે ધીમે. એ થઈ ત્યાં લઈ જાવો જો તો એ ભરાય. તો ચાલો આપણે એને આ બ્લોગને એન્ડ કરી દઈશું ને મળશું કાલે નવા બ્લોગમાં નવી મોજ મસ્તી સાથે. કેમ કે આપણે આ બ્લોગને એન્ડ કરી દેવાનો છે. તો ચાલો મસ્ત આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ જાય ને પછી આપણે થોડીક વાર નીચે જઈએ આરામ દોસ્તાર મિત્રો પાસે. કેમ કે હમણાં દોસ્તાર પાસે ગયો નથી બહુ એટલે પહેલાં નીચે જાઓ અને થોડીક મોજ મસ્તી અને બધા કરી લઈ પછી જઈ ઘર બાજુ. તો કે ઘર બાજુ તો સહી અને પછી આવશું ઘર બાજુ આમ નેક્સ્ટ ટાઈમ. બાકી જો ભાઈ આપણે ને અત્યારે કંઈ ખીલ મળે એમાં બહુ કાંઈ રિએક્શન છે નહીં. એવું બધું જોઈએ એવું ક્લિયરિટી આમ થોડીક આવે છે. ફેસ ક્લિયર થઈ ગયું લાગે છે પણ હવે ધીમે ધીમે ઇન્ફોર્મેશન આપીશ. હવે આપણે નવો શોપ મગાવવાનો છે એનું આપણે રિએક્શન જોવું પછી એનું પાછું હોય છે તો આપણે કેવું. બાકી આપણે કોઈની અત્યારે એવી એક્સપિરિયન્સ આપવાનો નથી. તો આપણે આ લોકોને એન્ડ કરી દઈએ. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ભાભી અમારી એમ ક્યાંક હાલવા ગયા છે નીચે. આવે પછી જો કાંઈક બનાવશું ખાવાનું નવું અને પછી સુઈ જવું. તો ચાલો મળ્યા કાલે નવો વ્લોગમાં નવી મોજ મસ્તી સાથે. બાય બાય.